ગુડ નોન એવરીવન. સો આપણે લોકોએ ક્વેશ્ચન જોતા હતા કે D1 થી D9 માટે છે એ સંયોજનોનું સ્પેક્ટ્રમ પદ છે એ સમજાવો. તો આપણે D3 સુધી છે એટલે સ્પેક્ટ્રમ પદ વિશેની વાત કરી લીધી. હવે આપણે આજે આગળ કન્ટિન્યુ કરવાનું છે D4 થી. તો આપણને એમ કહે કે D4 માટે છે એ વર્ણપટીય પદ અથવા તો સ્પેક્ટ્રમ પદ છે એ સમજાવો. તો પહેલાં તો એની જોશે કે D4 ની ઇલેક્ટ્રોન રચના આપણને 4 કીધું છે. D4 એટલે કે 4 ઇલેક્ટ્રોન આવેલા હશે એમાં. ડીની આપણને ખબર છે ટોટલ 5 કક્ષક, પણ ઇલેક્ટ્રોન આપણને કીધા છે 4. આપણને ખબર છે કે આ +2 શક્તિ ધરાવતી સપાટી, આ +1 0 -2 અને -1 આ આપણને ખ્યાલ છે. હવે પહેલું આપણે શોધવાનું રહેશે કે આપણું જે સૂત્ર હતું કે R બરાબર n+1 એટલે કે સ્પિન ગુણકતા. સ્પિન ગુણકતા માટેનું આપણી પાસે સૂત્ર હતું કે R બરાબર n+1, જ્યાં n છે એ અયુગ્મિત અથવા તો જે કોઈ પણ ઇલેક્ટ્રોન છે એની સંખ્યા, આપણે n છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવે છે, એટલે કે જે સિંગલ ઇલેક્ટ્રોન હશે એની સંખ્યા આપણે લેવાની છે. તો અહીંયા છે એ 4 છે, તો 4 + 1 થશે, એટલે કે આપણને R બરાબર મળી કિંમત 5. આ આપણને સ્પિન ગુણકતા મળી ગઈ. હવે આપણે શોધવાનું છે કે L એનું કક્ષીય કોણીય વેગમાન. તો L માટેનું આપણને સૂત્ર આપણે જોઈ લીધું તો કે 5 જે શક્તિ સપાટીઓ છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે દર્શાવવાની રહે. તો પહેલું છે આપણી પાસે +2, એને એમાં એક ઇલેક્ટ્રોન રહેલો છે એટલે આ થશે. આપણે પહેલાં સૂત્ર જોઈ લઈએ તો કે 2 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ જે બીજી શક્તિ સપાટી, તો કે +1 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા. શોર્ટમાં લખું છું હવે, કારણ કે 3 સુધી તમે લોકોએ ડિસ્ક્રિપ્શન ફોર્મમાં જોઈ લીધું. +0 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા, +-2 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા, +-1 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા. કાઉન્સમાં છે એ જે શક્તિ સપાટીમાં જેટલા ઇલેક્ટ્રોન આવેલા હશે એની સંખ્યા આપણે દર્શાવવાની રહી. તો હવે આપણે જોઈએ તો કે L બરાબર આપણી પાસે પહેલી શક્તિ સપાટીમાં છે 1 ઇલેક્ટ્રોન, તો 2 × 1 થશે, +1 × 1 થશે. બીજી શક્તિ સપાટીમાં પણ 1 ઇલેક્ટ્રોન છે, ત્રીજી શક્તિ સપાટીમાં પણ અહીંયા 1 ઇલેક્ટ્રોન છે 0 વાળી, અને 1 ઇલેક્ટ્રોન છે +-2 ગુણ્યા 1. આ -2 અને -1 તો જે સાઇન છે એને લાગેલી જ રહેશે, એટલે અહીંયા આપણે માઇનસ કમ્પલસરી લગાડવાનું રહેશે. +-1 છેલ્લી શક્તિ સપાટીમાં એક પણ ઇલેક્ટ્રોન નથી, એટલે આપણે 0 દર્શાવશું. હવે આને આપણે સાદો રૂપ આપીએ એટલે અહીંયા 2 થશે, +1 +0 × 1 એટલે કે 0, પ્લસ અહીંયા -2 × 1 એટલે કે અહીંયા આપણને થઈ જશે માઇનસ મળશે આપણને, સોરી, અહીંયા આપણી શક્તિ સપાટી થશે -1 અને અહીંયા -2 થશે, એટલે કે અહીંયા છે -1 × 1. અહીંયા -1 × 1 એટલે કે અહીંયા આપણને મળ્યો માઇનસમાં આન્સર આવશે આપણી પાસે, કારણ કે અહીંયા માઇનસના સિમ્બોલ છે. અહીંયા -2 થઈ જશે, -2 ગુણ્યા 0 એટલે કે 0 એ આપણે દર્શાવતા નથી. તો L બરાબર જોઈએ તો કે 3 - 1 થશે સાદું રૂપ મુજબ. તો અહીંયા આપણને L બરાબર કિંમત મળી 2. હવે આપણને L બરાબર 2 મળ્યું છે, પરંતુ આપણે વર્ણપટીય પદ તો કે સ્પિન ગુણકતાના આંકે લઈએ તો કે D4 માટે છે આ કિંમત કેટલી મળી છે, અહીંયા 5, એટલે અહીંયા આપણે 5 મૂકી દઈશું. પછી L બરાબર 2 કિંમત છે, તો અહીંયા આપણી પાસે છે કક્ષક કે L બરાબર S, P, D અને F કક્ષક. તો S બરાબર આપણી પાસે મૂલ્ય છે 0, 1, 2 અને 3. આ કક્ષક મુજબ આપણને કિંમત છે. હવે આપણે આ જે સ્પિન ગુણકતા મળ્યો એ તો અહીંયા 5 એઝ ઇટ ઇઝ દર્શાવવાનું જોવાનું છે Lનું. તો કે L બરાબર 2 મળે છે, તો અહીંયા જોઈએ કે જ્યારે 2 કિંમત હોય છે ત્યારે Lની કઈ કક્ષક હોય છે, તો કે D કક્ષક હોય છે. અહીંયા 2ની સામે છે D કક્ષક, તો આપણને અહીંયા 5ની સાથે કઈ કક્ષક લાગશે, તો કે 5D, એટલે કે D4 માટે વર્ણપટીય પદ મળે છે 5D કક્ષકવાળું. આ થઈ ગયું D4ની વાત. હવે આપણે ગોતવાનું છે
કે D5 માટેની વર્ણપટીય પદ. તો એના માટે આપણે જોશે પહેલાં D5ની ઇલેક્ટ્રોન રચના જોવાની રહેશે. 5 એટલે કે પાંચેય કક્ષકમાં છે એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હશે. આ 5 ઇલેક્ટ્રોન થઈ ગયા અને +2 +1 0 -1 અને -2 શક્તિ સપાટી આપણે દર્શાવી દીધી. પહેલાં આપણે ગોતવાનું રહેશે સ્પિન ગુણકતા એટલે કે R બરાબર n+1 જ્યાં n છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે 5 + 1 એટલે કે અહીંયા આપણને R બરાબર મળી 6 કિંમત. L બરાબર આપણે સૂત્ર મુજબ કિંમત ગણવાની રહે તો કે L છે એ સ્પિન ગુણકતા કક્ષીય કોણીય વેગમાં તો કે L બરાબર છે પહેલી શક્તિ સપાટીમાં રહેલા ઇલેક્ટ્રોન પ્લસ 1 ગુણ્યા ઇલેક્ટ્રોન જે બીજી શક્તિ સપાટીમાં પ્લસ 0 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ -1 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસનો સિમ્બોલ અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે પ્લસ -2 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપણે કાઉન્સમાં દર્શાવી દઈએ. હવે એક પહેલી કક્ષકની વાત કરીએ તો પહેલામાં છે એક ઇલેક્ટ્રોન. આમ તો જો કે બધી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન એટલે 1 ગુણ્યા 1 પ્લસ 0 ગુણ્યા 1 થશે પ્લસ -1 ગુણ્યા 1 થશે પ્લસ -2 ગુણ્યા થશે 1. કારણ કે અહીંયા પાંચેય કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન રહેલા છે એટલા માટે બધી શક્તિ સપાટીઓમાં એક એક ઇલેક્ટ્રોન આવશે. હવે આને સાદું રૂપ આપીએ તો કે અહીંયા 2 × 2 એટલે 1 +1 આ 0 ગુણ્યા 1 એટલે કે 0 થઈ જશે પ્લસ. હવે -1 ગુણ્યા 1 એટલે કે અહીંયા -1 આવશે. પછી -2 ગુણ્યા 1 એટલે કે અહીંયા આવશે આપણને -2 આન્સર આવશે. સિમ્બોલ મુજબ જોઈએ તો કે પ્લસ માઇનસ માઇનસ એટલે કે અહીંયા આપણને માઇનસ મળશે. એવી જ રીતના અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે કે અહીંયા આપણે માઇનસ દર્શાવવાનું રહે. તો આ વાત થઈ ગઈ -2 માટેની. હવે L બરાબર આપણે સાદું રૂપ આપીએ એટલે કે 2 + 1 એટલે કે 3 - 3 અહીંયા -1 -2 એટલે કે -3 થઈ ગયું. તો L બરાબર આપણને મળી 0 આન્સર. આ L બરાબર મળી ગયો 0. હવે આપણે અહીંયા R ની કિંમત મળી છે 6 એટલે કે D5 માટે વર્ણપટીય પદ લખવું હોય તો અહીંયા જે કિંમત મળી છે સ્પિન ગુણકતાની એ મૂકી દેવાની. L બરાબર 0 આપણે અહીંયા જોયું હતું કે 0 1 2 અને 3 કિંમત મુજબ. તો ત્યારે કઈ કક્ષક હોય છે 0ની સામે? S કક્ષક હોય છે. તો અહીંયા આપણને આવશે S એટલે કે D5 માટે જે વર્ણપટીય પદ મળે છે એ 6x કક્ષકનું છે એ જોવા મળે છે. આ વાત થઈ ગઈ D5 માટેની વર્ણપટીય પદ માટેની. હવે આપણે જોવાનું છે કે D6 માટેનું. હવે આપણે ગણશું D6 માટેનું. તો પહેલાં એની ઇલેક્ટ્રોન રચના જોઈ લે. D6ની ઇલેક્ટ્રોન રચના ટોટલ 6 ઇલેક્ટ્રોન આવેલા છે. આપણી પાસે 5 કક્ષક આપણે દર્શાવવાની રહે. +2 +1 0 -1 -2 આ કમ્પલસરી શક્તિ સપાટી દર વખતે બતાવવી પડશે. બધા માટે તમારે કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. હવે 6 ઇલેક્ટ્રોન છે એટલે પહેલાં તો 5 કક્ષકમાં એક અને પછી જે એક ઇલેક્ટ્રોન વધો એ સમાશે પહેલી કક્ષકમાં. સૂત્ર મુજબ સ્પિન ગુણકતા જોઈએ તો કે R બરાબર n+1. હવે n છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો અહીંયા જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે તો કે અહીંયા જે અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 2 3 અને 4 કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જ્યારે પાંચમી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ યુગ્મિત છે એટલે કે આપણે આને કન્સિડર કરવાનું રહેશે નહીં. n બરાબર જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એ કક્ષકના ઇલેક્ટ્રોનને આપણે છે એ સૂત્રની અંદર કિંમત લખવાની રહેશે. તો અહીંયા આપણી પાસે ટોટલ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે આપણે અહીંયા કિંમત મૂકશું કે 4 + 1. તો અહીંયા આપણને સ્પિન ગુણકતા R બરાબર મળી કિંમત 5. આ મળી ગઈ. હવે આપણે Lની કિંમત શોધવાની રહે. તો કે L બરાબર સૂત્ર મુજબ કે 2 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 1 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 0 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ -1 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ -2 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા. તમારે ઇલેક્ટ્રોનની સંખ્યાઓ અહીંયા જ્યારે એક્ઝામમાં લખીએ ત્યારે આપણે એવું સ્પેસિફાઈ કરી અને લખવાનું રહે, કારણ કે તો જ એક્ઝામિનરને છે એ ખ્યાલ આવે. પરંતુ આપણને અહીંયા ખબર છે એટલે અત્યારે આપણે શોર્ટ ફોર્મમાં બધા ગણવા માટે અહીંયા ખાલી ઇલેક્ટ્રોન લખીએ છીએ એટલે તમને આઈડિયા તો હશે જ કે ઇલેક્ટ્રોનની સંખ્યા, કારણ કે આપણે જે અગાઉ જોયો હતા 1 થી 3 એમાં આપણે કન્ટિન્યુઅસલી ડિસ્ક્રિપ્શન ફોર્મ છે એ દર્શાવ્યું હતું. એટલે
ખાલી આ સૂત્ર છે એ તમને યાદ રહેવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે છે એ કિંમત મૂકશું તો કે પહેલી કક્ષકમાં છે 2 ઇલેક્ટ્રોન રહેલા છે એટલે કે 2 × 2 થશે, 2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે, પ્લસ બીજી કક્ષકમાં બધામાં એક એક ઇલેક્ટ્રોન છે, 0 વાળી કક્ષકમાં પણ એક ઇલેક્ટ્રોન, પ્લસ -1 ગુણ્યા 1 આવશે, પ્લસ -2 ગુણ્યા આવશે 1, બધી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવું કે -1 અને -2 જ લખવાના, પ્લસ ન લખાઈ જાય, નહીં તો તમારું જે વર્ણપટીય પદ મળશે આપણને ખોટું મળશે. હવે L બરાબર આપણે સાદું રૂપ આપ્યા એટલે 2 × 2 એટલે કે 4, અહીંયા 1 × 1 એટલે 1, 0 × 1 એટલે કે 0, -1 × 1 એટલે કે -1, -2 × 1 એટલે કે -2. તો L બરાબર આપણને મળ્યું 4 + 1 એટલે કે 5, -1 -2 -3 થઈ જશે. L બરાબર આપણને આન્સર મળ્યો 2. હવે આપણને D6 માટે વર્ણપટીય પદ જોઈએ તો R બરાબર કિંમત મળી છે 5 મૂકી દઈએ. 2 બરાબર જોઈએ તો L બરાબર આપણને ખબર છે કે S, P, D અને F, એના મુજબ કિંમત છે 0, 1, 2 અને 3. તો અહીંયા આપણને L બરાબર કિંમત મળી છે 2. તો 2ની કમ્પેરમાં કક્ષક છે D, એટલે કે D6 કક્ષકનું છે ઇસ વર્ણપટીય D6 માટે છે વર્ણપટીય પદ મળશે 5D કક્ષકનું. તો આ આપણને મળી ગયું D6ની જે ઇલેક્ટ્રોન રચનાના આધારે કે D6 કક્ષકમાં છે એ વર્ણપટીય પદ મળશે 5D કક્ષકનું. હવે આપણે જોવાનું રહે કે D7 કક્ષક માટે તો એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો કે D7 કક્ષકની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ લઈએ. 7 ઇલેક્ટ્રોન ટોટલ સમાડવાના, તો પહેલાં બધી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન, છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા અને 7મો ઇલેક્ટ્રોન છે અહીંયા. આ થઈ ગઈ એની ઇલેક્ટ્રોન રચના. શક્તિ સપાટી +2, +1, 0, -1 અને -2. આ શક્તિ સપાટીઓ છે આપણે દર્શાવી દીધી. હવે આપણે છે એ પહેલાં સ્પિન ગુણકતા શોધવાનું રહેશે. તો કે સ્પિન ગુણકતા માટેનું સૂત્ર છે કે R બરાબર n+1. તો આ સૂત્ર મુજબ છે આપણે કિંમત મૂકીએ કે n છે એ આપણને ખબર છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને 3 જોવા મળે છે. તો અહીંયા આપણે કિંમત મૂકશું કે 3 + 1 એટલે કે સ્પિન ગુણકતા R બરાબર આપણને આન્સર મળશે 4. આ આન્સર છે આપણને મળી ગયો સ્પિન ગુણકતાનો. હવે આપણે કેલ્ક્યુલેશન કરવાની રહેશે Lની કિંમત. તો કે L બરાબર છે 2 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા ફરીવાર, પ્લસ 1 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્લસ 0 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્લસ -1 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્લસ -2 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આવી રીતના છે આ પદ દર્શાવવાના રહે આપણે. હવે આપણે આની કિંમત મૂકશું એક પછી એકની. તો કે L બરાબર 2 જે કક્ષક છે +2 વાળી એમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 × 2, પ્લસ 1 વાળી જે કક્ષક છે એમાં પણ 2 ઇલેક્ટ્રોન છે એટલે કે 1 × 2 થશે, પ્લસ 0 ગુણ્યા 1, -1 વાળી કક્ષકમાં પણ એક ઇલેક્ટ્રોન છે એટલે કે પ્લસ -1 ગુણ્યા 1, પ્લસ -2 વાળી કક્ષકમાં પણ એક ઇલેક્ટ્રોન છે એટલે કે -2 ગુણ્યા 1. આ થઈ ગયું. હવે આનું સાદું રૂપ આપીએ એટલે કે L બરાબર થશે અહીંયા 2 × 2, 4 + 1 × 2 એટલે કે 2, 0 × 1 એટલે કે 0, માઇનસ અહીંયા પ્લસ માઇનસનો સિમ્બોલ 1 × 1 એટલે કે અહીંયા આવશે -1 અને -2 × 1 એટલે કે અહીંયા આવશે -2. તો આ છે એ થઈ ગયો. હવે આને આપણે સાદું રૂપ આપીએ એટલે કે 4 + 2 એટલે કે 6 - 3. તો L બરાબર અહીંયા આપણને કિંમત મળશે 3. આ મળી ગઈ Lની કિંમત. હવે D7 કક્ષક માટે વર્ણપટીય પદ જોઈએ તો કે D7 બરાબર અહીંયા આપણને સ્પિન ગુણકતાની કિંમત મળી છે 4 એટલે કે 4 મૂકી દઈશું. L બરાબર કિંમત છે 3. તો 3 મુજબ જોઈએ તો કે અહીંયા 3ની ઉપર છે F કક્ષક, તો અહીંયા આવશે 4F કક્ષક એટલે કે અહીંયા આપણે F મૂકી શકીએ તો કે જે D7 કક્ષક માટે છે
F4 કક્ષકનું વર્ણપટીય પદ છે આપણને જોવા મળશે. આ વાત થઈ ગઈ D7 કક્ષક માટેની. હવે આપણે વાત કરવાની છે કે D8 કક્ષક માટેની. તો આપણે જોઈ લઈએ કે પહેલાં D8ની ઇલેક્ટ્રોન રચના, આના પછી હવે આપણે એક જ રહેશે ઇલેક્ટ્રોન રચના, એટલે કે D9 કક્ષક માટેની ઇલેક્ટ્રોન રચના છે એ આપણે જોવાની રહેશે. એમાં આપણે જોઈ લઈએ તો પહેલાં તો એની ઇલેક્ટ્રોન રચના દર્શાવીએ. 5 કક્ષકો મેઇન, +2 +1 0 -1 અને -2 કક્ષક. 8 ઇલેક્ટ્રોન છે એટલે પહેલાં તો બધી શક્તિ સપાટીઓમાં એક 5 થઈ ગયા, અહીંયા 6, 7મો અને 8મો ઇલેક્ટ્રોન. હવે આપણે સ્પિન ગુણકતા સ્પિન ગુણકતા R બરાબર જોઈએ સૂત્ર મુજબ, તો કે n+1. n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે અહીંયા 2, બાકીના જે 3 કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત છે, એટલે કે અહીંયા થશે 2 + 1, એટલે કે આપણને સ્પિન ગુણકતા ક્વોન્ટમાંકની કિંમત મળી 3. હવે L બરાબર સૂત્ર મુજબ આપણે અહીંયા કિંમત મૂકીએ તો કે L બરાબર જોઈએ તો આપણને ખબર છે કે 2 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 1 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 0 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ -1 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્લસ -2 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણી પાસે સૂત્ર છે, આની અંદર આપણે કિંમત મૂકી અને સાદુરૂપ આપશું. તો પહેલી આપણે કક્ષક જોઈએ તો એમાં +2માં 2 ઇલેક્ટ્રોન છે, એટલે કે 2 × 2 પ્લસ 1 જે વાળી કક્ષક છે એમાં પણ 2 ઇલેક્ટ્રોન છે, એટલે કે 1 × 2 પ્લસ 0 કક્ષક વાળીમાં પણ 2 ઇલેક્ટ્રોન છે, એટલે અહીંયા આપણે કિંમત મૂકશું 0 × 2 પ્લસ -1 અને -2 વાળીમાં બેમાં એક ઇલેક્ટ્રોન છે, એટલે કે -1 ગુણ્યા 1 પ્લસ -2 ગુણ્યા 1. આ બંનેમાં એક ઇલેક્ટ્રોન રહેલા છે. હવે આનો આપણે સાદુરૂપ આપીએ એટલે કે આપણને L બરાબર મળે 2 × 2 4, 1 × 2 એટલે કે 2, 0 × 2 એટલે કે આન્સર આવશે 0 અને પ્લસ -1 × 1 એટલે કે અહીંયા આવશે -1, -2 × 1 એટલે કે આવશે અહીંયા -2. L બરાબર આપણને મળે 4 + 2 એટલે કે 6 અને -1 -2 એટલે કે -3. તો L બરાબર આપણને આન્સર મળ્યો 6 - 3 એટલે કે L = આન્સર આવ્યો 3. હવે આપણને D8 માટેનું વર્ણપટીય પદ કીધું એટલે આપણે અહીંયા લખશું કે D8 સ્પિન ગુણકતા ક્વોન્ટમાંકની કિંમત મળી છે 3, એટલે અહીંયા આપણે દર્શાવશું 3. આપણને ખબર છે Lની કિંમત મળી 3, તો 3 મુજબ જોઈએ તો અહીંયા આપણને 3ની સામે છે પદ F, એટલે કે અહીંયા આવશે આપણને 3F કક્ષકનું. D8 માટે જે વર્ણપટીય પદ મળે છે એ મળે છે 3F કક્ષકનું વર્ણપટીય પદ છે D8 કક્ષક માટે જોવા મળશે. કે D8નું જે પદ આપે છે એ કઈ કક્ષક આપશે, તો કે એ જે સંયોજન હશે એમાંની 3F કક્ષક છે એ D8 માટે વર્ણપટીય પદ છે એ આપશે. આ વાત થઈ ગઈ D8ની. હવે પછીનું નેક્સ્ટ જોવાનું છે કે D9 માટે વર્ણપટીય પદ જે આપણું છેલ્લું છે, તો કે D9 માટે એની ઇલેક્ટ્રોન રચના આપણે સાથે સાથે જોઈ લઈએ. પેલા મેઇન 5 કક્ષક +2 +1 0 -1 -2 કક્ષક. હવે D9 માટે પહેલાં તો બધી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવશે. અહીંયા થઈ ગયા 8 અને આ છે 9 ઇલેક્ટ્રોન. હવે સ્પિન ગુણકતા ક્વોન્ટમાંક R બરાબર n+1 કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓનલી આપણને એક જ જોવા મળે છે, એટલે કે અહીંયા આવશે 1+1 એટલે કે સ્પિન ગુણકતા ક્વોન્ટમાંકનું મૂલ્ય આપણને મળ્યું 2. હવે આપણે Lની કિંમત જોઈએ તો કે 2 × ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 1 × ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ 0 × ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ -1 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ -2 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણી પાસે સૂત્ર થઈ ગયું. હવે સૂત્ર મુજબ છે આપણે કિંમત મૂકશું એક પછી એકમાં. તો કે L બરાબર અહીંયા આવશે 2 × 2
કારણ કે બધી કક્ષકમાં બબ્બે ઇલેક્ટ્રોન છે, સિવાય -2 વાળી કક્ષકમાં. +1 × 2 થશે, +0 × 2 થશે, +-1 × થશે 2, +-2 વાળી કક્ષકમાં ઓનલી એક જ ઇલેક્ટ્રોન છે, એટલે કે અહીંયા -2 × થશે 1. હવે આ બધાનું આપણે સાદું રૂપ આપીએ એટલે કે L બરાબર 2 × 2 એટલે કે 4, +1 × 2 એટલે કે 2, +0 × 2 એટલે કે 0, -1 × 2 એટલે કે -2, અને અહીંયા -2 × 1 એટલે કે ફરીવાર આવશે -2. L બરાબર સાદુરૂપ આપીએ 4 + 2 એટલે કે 6, -2 -2 એટલે કે -4. તો L બરાબર મળ્યું 6 - 4 એટલે કે L બરાબર આપણને આન્સર આવશે ટોટલ 2. આ મળી ગયું આપણને Lની પણ કિંમત. હવે આપણે જોવાનું રહેશે વર્ણપટીય પદ. L બરાબર ખબર છે કે S, P, D અને F કક્ષક 0, 1, 2 અને 3 મૂલ્ય મુજબ આપણને અહીંયા Lનું કિંમત મળી છે 2 મુજબ જોઈએ તો D કક્ષક એની સામે આવે છે. તો D9 માટે વર્ણપટીય પદ તો સ્પિન ગુણકતા ક્વોન્ટમ આંકની કિંમત છે 2. L બરાબર કિંમત મળી 2, એની સામે વર્ણપટીય પદ આવે છે D. તો આના માટે વર્ણપટીય પદ મળશે 2D કક્ષકનું. D9 કક્ષક જે છે એના માટેનું વર્ણપટીય પદ મળશે 2D કક્ષક માટેનું. તો આમ છે આપણે 1 થી 9 D1 થી D9 સુધી છે એ આપણે વર્ણપટીય પદ જોયા. હવે તમે લોકો જોજો કે બધા એક સાથે કમ્બાઈન કરીને કે D1 થી D9 સુધીના, તો કે આપણને D1 માટે જે વર્ણપટીય મળે છે એ પણ હતું 2D કક્ષકનું. એવી જ રીતના તો કે D9 માટે પણ વર્ણપટીય જે મળે છે એ છે 2D કક્ષકનું, એટલે કે D1 અને D9 બંને માટે સમાન વર્ણપટીય પદ મળે છે. એવી જ રીતના તો કે 2D કક્ષક D2 કક્ષક માટે વર્ણપટીય મળતું હતું આપણને 3F કક્ષકનું. તો એવી જ રીતના અત્યારે આપણે જોયું કે D8 માટે પણ આપણને વર્ણપટીય પદ મળ્યું 3F કક્ષકનું. પછી D3 જે કક્ષક હતી એના માટે આપણને વર્ણપટીય પદ મળતું હતું 4F કક્ષકનું. તો આપણે જોયું અત્યારે કે D7 જે કક્ષક મળે છે એમાં પણ વર્ણપટીય પદ 4F કક્ષકનું મળે છે. પછી D4 કક્ષક માટે આપણને વર્ણપટીય મળતું હતું 5D કક્ષકનું, અને D8 કક્ષક આપણે જો એમાં પણ આપણને વર્ણપટીય પદ મળ્યું અત્યારે 5D કક્ષકનું. તો આવી રીતના છે, D8 નહીં, પરંતુ આપણને અહીંયા D4 ની સાથે છે એ D6 કક્ષકમાં છે એ વર્ણપટીય પદ બે સેમ મળતા હતા, કે D6માં પણ 5D કક્ષક અને D4 માટે પણ છે 5D કક્ષકનું વર્ણપટીય પદ મળતું હતું. એટલે કે D1 અને D9, D2 અને D8, D3 અને D7 અને D4 અને D6 આ જે બધી કક્ષકો છે એ સમાન વર્ણપટીય પદ છે એ ધરાવે છે, કે D1 અને D9 સેમ સમાન વર્ણપટીય પદ ધરાવે છે, D2 અને D8 પણ છે એ સમાન વર્ણપટીય પદ ધરાવે છે, D3 અને D7 બંને સમાન વર્ણપટીય પદ ધરાવે છે, D4 અને D6 બંને છે એ સમાન વર્ણપટીય પદ છે એ ધરાવે છે. D1 D8 છે એ 2D કક્ષકમાં દર્શાવે છે. પછી D2 અને D8 છે એ આપણને 3F કક્ષકના વર્ણપટીય પદ ધરાવે છે. D3 અને D7 છે એ આપણને 4F કક્ષકના વર્ણપટીય પદ ધરાવે છે, અને D4 અને D6 છે એ 5D કક્ષકના વર્ણપટીય પદ છે એ ધરાવે છે. તો આમ તો આ જે 8 કક્ષક છે એમાંથી બધી બબ્બે કક્ષકો છે એ સમાન વર્ણપટીય પદ છે એ ધરાવે છે, જ્યારે 5D કક્ષક છે એ અલગ વર્ણપટીય પદ ધરાવે છે. જે મળે છે આપણને 6S કક્ષકનું વર્ણપટીય પદ, જે હમણાં જ આપણે જોયું કે 5D કક્ષક છે એ 6-8 કક્ષકનું વર્ણપટીય પદ ધરાવે છે. અને 5D કક્ષકનું આપણે અગાઉના ક્વેશ્ચનમાં કે જેમાં આપણે પસંદગીના નિયમો જોયા હતા એમાં પણ જોયું હતું કે કક્ષીય પસંદગીનો નિયમ, જેમાં આપણે જોયું હતું કે 5D કક્ષકમાં છે એમાં એ કક્ષકમાં એલની કિંમત બદલાઈ જાય છે, કે એટલે કક્ષીય પસંદગીના નિયમમાં આપણે જોયું હતું કે 5D કક્ષક વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી કે હકીકતમાં એમાં મળવું જોઈએ નિર્બળ વર્ણપટ, પરંતુ એમાં મળે છે પ્રબળ વર્ણપટ, કારણ કે છે એમાં એલ કક્ષકનું મૂલ્ય બદલાઈ જાય છે, એટલે કે
એનું 6s વર્ણપટીય પદ મળે છે. એટલે કે D5 કક્ષક છે એ બધા કરતાં જુદું વર્ણપટીય પદ છે એ આપે છે. બાકીની જે 8 કક્ષક છે એ સમાન વર્ણપટીય પદ બબ્બેની જોડમાં આપે છે. તો આ વાત થઈ ગઈ કે D1 થી D9 કક્ષક સુધી આપણને જે વર્ણપટીય પદ મળે છે એના માટેની. હવે પછી તમને એવું પણ પૂછાઈ શકે કે Cu+2 એટલે કે કોપર +2 અને Ti+3 એટલે કે ટિટેનિયમ +3 માટે છે એ વર્ણપટીય પદ મેળવો, અથવા તો કોઈ પણ માટે પૂછાઈ શકે વર્ણપટીય પદ મેળવો. હવે કેમ આપણે D1 થી D9 જેવી રીતના વર્ણપટીય પદ મેળવા, તો એવી જ રીતના છે આપણે કોપર +2 અને Ti+3 માટે છે એ વર્ણપટીય પદ મેળવવાના રહે. તો પહેલાં આપણે જોઈએ કે Ti+3 માટેનું વર્ણપટીય પદ, તો એના માટે જોવે એની ઇલેક્ટ્રોન રચના. તો એની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો હવે ટિટેનિયમ છે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો કે Ti+3 માટે જોવાની છે આપણને. ખાલી Ti નથી કીધું પણ Ti+3 માટે, એટલે કે એની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન, અને પછી છે એ D1 કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે એ આર્ગોન. પછી એની ઇલેક્ટ્રોન રચના છે એક કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એ ધરાવશે. હવે આપણને ખબર છે કે ટિટેનિયમનો પરમાણુ ક્રમાંક છે 22. આપણને ડી કક્ષકમાં આવે છે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, બરાબર. સ્કેન્ડિયમનો છે 21, પછી ટિટેનિયમનો છે 22, આર્ગોનનો છે 18, પછી એ ડી એક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન રહે છે, 18 ને 19. 22 એટલે કે આ +3 ઇલેક્ટ્રોન છે એ દાન કરે છે. આપણને અહીંયા ઓનલી ટિટેનિયમ નથી કીધું, પરંતુ Ti+3 કીધું છે. એટલે કે એક ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન દાન કરી દે છે. એટલે કે એની ઇલેક્ટ્રોન Ti+3 ની ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન D1 કક્ષક, એટલે કે એમાં ટોટલ અત્યારે હાલમાં 19 ઇલેક્ટ્રોન છે, +3 છે, એટલે કે 3 ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. આ 22માંથી 3 જાય એટલે આપણને ટોટલ અહીંયા ઇલેક્ટ્રોન બચે 19, એટલે કે આની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન, અને પછી ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન જોવા મળશે. તો હવે આ ડી કક્ષકની આપણે વાત કરીએ તો અહીંયા ડી કક્ષકમાં આપણને કેટલા ઇલેક્ટ્રોન છે, તો કે આર્ગોન પછી ડી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે. આની આપણને +2, +1, 0, -1 અને -2 ઇલેક્ટ્રોન રચના થઈ. હવે Ti+3 માટે આપણને વર્ણપટીય પદ કીધું તો આપણે પહેલાં તો સ્પિન ગુણકતા ક્વોન્ટમ R મેળવીશું કે R = n+1. તો આપણે સૂત્ર મુજબ જોઈએ તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન એક જ છે, એટલે કે 1 + 1, એટલે કે આપણને અહીંયા કિંમત મળી R = 2. હવે એની L બરાબર છે આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો કે L બરાબર આપણે જોઈએ તો આપણને ખબર છે કે 2 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા +1 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા +0 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા +-1 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા +-2 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણી પાસે સૂત્ર છે. હવે અહીંયા બધી કક્ષકો ખાલી છે, સિવાય D1 જે +2 વાળી છે એમાં જ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો છે. એટલે કે આપણે L બરાબર કિંમત મૂકીએ 2 × 1. બાકી બધી કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી એટલે આન્સર 0 આવશે. તો કે અહીંયા આપણને કેટલી કક્ષક મળી, તો L બરાબર છે 2 મળી કિંમત. અહીંયા R બરાબર પણ આપણને કિંમત મળે છે 2. હવે આપણે L બરાબર જોઈએ કે 0, 1 અને 2, એટલે કે 2 ની સામે છે D કક્ષક. તો આપણે અહીંયા Ti+3 માટે વર્ણપટીય પદ લખવું હોય તો આપણને અહીંયા સ્પિન ગુણકતા ક્વોન્ટમ આંકની કિંમત મળી 2. આ 2 મુજબ જોયું આપણને કક્ષક મળી D, એટલે કે Ti+3 જે વર્ણપટીય પદ મળે છે એમાં આપણને 2D કક્ષક છે એ પોતાનું વર્ણપટીય પદ, ટિટેનિયમમાં 2D કક્ષક છે એ વર્ણપટીય પદ દર્શાવે છે એવું આના ઉપરથી છે એ સાબિત થાય. આપણને આ Ti+3 ની ઇલેક્ટ્રોન રચના કીધી. ટિટેનિયમનો ટોટલ પરમાણુ ક્રમાંક છે 22, પરંતુ અહીંયા +3 માટે કીધી, એટલે કે 3 ઇલેક્ટ્રોન દાન કરે એટલે 19 ઇલેક્ટ્રોન રહ્યા. તો કે એ ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોનમાંથી કેટલા ઇલેક્ટ્રોન રહેશે, ઓનલી એક જ ઇલેક્ટ્રોન અહીંયા છે એ જોવા મળશે. એટલે કે આમાંથી 4માંથી 3 ઇલેક્ટ્રોન રહે, એટલે કે આર્ગોન પછી ડી કક્ષકમાં ઓનલી અહીંયા એક જ ઇલેક્ટ્રોન જોવા મળે છે, એટલે આપણે એક ઇલેક્ટ્રોન દર્શાવ્યો. પછી આપણને છે સ્પિન ગુણકતા ક્વોન્ટમ આંકની કિંમત મૂકી. સ્પિન ગુણકતા ક્વોન્ટમ આંક પછી આપણે કિંમત મૂકી Lની, અને L બરાબર આપણે જોયું તો ટિટેનિયમ માટે છે એ 2D કક્ષક છે એ વર્ણપટીય પદ દર્શાવે છે.
આ વાત થઈ ગઈ ટિટેનિયમની. હવે આપણે વાત કરવાની છે કે Cu+2 માટેના વર્ણપટીય પદની. તો એવી જ રીતના જેમ ટિટેનિયમમાં જોયું એવી જ રીતના આપણે જોશું કે Cu+2 એટલે કે કોપર માટેની. તો તમને લોકોને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે કોપરનો પરમાણુ ક્રમાંક છે એ કેટલો હોવો જોઈએ. કોપર પણ છે એ એક ડી સંક્રાંતિ તત્વોનું જ છે. તો એમાં આપણે જોઈએ તો કે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. તો આપણે જોઈએ તો કે કોપરનો પરમાણુ ક્રમાંક આપણને મળે છે 27. તો કઈ 27 મુજબ એની ઇલેક્ટ્રોન રચના જોવાની રહેશે આપણે. હવે આપણે વાત કરીએ કે Ti+3 માટે વર્ણપટીય પદ મેળવી લીધું. તો આપણે મેળવવાનું છે કોપર+2 માટેનું હવે વર્ણપટીય પદ. તો આપણને ખબર છે કે આપણે કોપરનો પરમાણુ ક્રમાંક જોઈએ તો કોપર છે એ 21 થી 30 તત્વની અંદર આવે છે. તો કોપરનો પરમાણુ ક્રમાંક હોય છે 29. આપણને ખબર છે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ અને કોપર અને ઝિંક જે છે એ 30મું તત્વ છે. તો કોપરનો પરમાણુ ક્રમાંક છે 29. પરંતુ આપણને એવું કીધું છે કે અહીંયા +2 માટે એટલે કે આમાંથી 2 ઇલેક્ટ્રોન છે એ દાન કરી દેશે. એટલે કે ટોટલ એની પાસે રહેશે હવે 27 ઇલેક્ટ્રોન. હકીકતમાં એનો પરમાણુ ક્રમાંક છે 29. તો આપણે અહીંયા વાત કરીએ તો કે Cu+2 માટે જોઈએ તો એની ઇલેક્ટ્રોન રચના મુજબ કોપરની હકીકતમાં 29 ઇલેક્ટ્રોન હોય છે, પરંતુ Cu+2માં વાત કરીએ તો એની પાસે 27 ઇલેક્ટ્રોન છે. તો આર્ગોન પછી આવશે કે ડી કક્ષકની વાત. તો ડી કક્ષકની અંદર આર્ગોન પછી રહેશે 9 ઇલેક્ટ્રોન. તો હવે આપણે જે 9 ઇલેક્ટ્રોનની એની ઇલેક્ટ્રોન રચના દર્શાવશું એટલે કે આર્ગોન પછી 9 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં એટલે આપણને ટોટલ થઈ ગયા 27 ઇલેક્ટ્રોન Cu+2ની અંદર. તો અહીંયા આપણે છે અહીંની ઇલેક્ટ્રોન રચના દર્શાવશું તો કે અહીંયા પહેલે તો બધી કક્ષકમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, પછી આ બધી કક્ષકમાં છે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ ટોટલ 8 અને એક છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે 9 થઈ ગયા. અહીંયા +2, +1, 0, -1 અને -2 આ કક્ષક થઈ ગઈ. હવે આપણે પહેલાં તો એનું ગોતવાનું રહેશે કે એનો સ્પિન ગુણકતા કે R = n+1. અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન ઓનલી એક જ છે એટલે કે 1 + 1 = આપણને મળ્યું 2 મળી ગયું. અહીંયા વર્ણપટીય પદ. હવે L બરાબર આપણે જોઈએ તો કે આપણને હવે સૂત્ર મુજબ જોઈએ તો કે 2 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા +1 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા +0 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા +-1 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા +-2 ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આવી રીતના છે એ દર્શાવવાનું રહેશે. હવે L બરાબર છે એ સાદુરૂપ આપે એટલે કે અહીંયા 2 ગુણ્યા બધી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે +1 × 2 થશે, અહીંયા +0 × 2 થશે, -1 કક્ષકમાં પણ 2 ઇલેક્ટ્રોન છે એટલે કે -1 × 2 +-2 વાળી કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે કે -2 × 1 થશે અહીંયા આપણી પાસે. હવે આનું સાદુરૂપ આપીએ તો કે L બરાબર અહીંયા 2 × 2 એટલે કે 4, પછી 1 × 2 એટલે કે +2, 0 × 2 એટલે કે 0 જ આવશે, -1 × 2 એટલે કે -2, -2 × 1 એટલે કે -2 થઈ જશે અહીંયા ફરી વાર. તો આપણને L બરાબર મળ્યું 4 + 2 એટલે કે આવશે 6, -2 -2 એટલે કે -4 આવશે. તો L બરાબર આપણને આન્સર મળ્યો 2. હવે આપણને અહીંયા સ્પિન ગુણકતા ક્વોન્ટમ બરાબર 2 મળ્યું અને L બરાબર પણ 2 મળ્યું છે. તો આપણે જોઈએ કે Cu+2 માટેના વર્ણપટીય પદની વાત કરીએ તો અહીંયા 2 કિંમત મળી મૂકી દીધી આપણે. L બરાબર 2 મળ્યું છે તો એ કિંમત મુજબ જોઈએ તો કે S, P, D અને F કક્ષક. તો 0, 1, 2 અને 3 કિંમત મુજબ જોઈએ તો અહીંયા 2 કિંમત મળે છે. L બરાબર અહીંયા આપણને 2 મળ્યું એટલે કે 2ની સામે આવે છે પદ D એટલે કે અહીંયા છે 2D કક્ષકનું વર્ણપટીય પદ આપણને જોવા મળશે. Cu+2 માટે છે 2D કક્ષકનું વર્ણપટીય પદ આપણને જોવા મળે છે. આ આપણે મેળવી લીધા Cu+2 અને Ti+3 માટેના વર્ણપટીય પદ. હવે તમને એક ક્વેશ્ચન છે એવો પૂછાઈ શકે કે Ti+3 અને Cu+2 માટે દ્રાવણના વર્ણપટ આપી આર્ગોલ આકૃતિ છે એ સમજાવો. હવે વર્ણપટીય પદ આપણે કઈ રીતના મેળવવાનું એ જોઈ લીધું ટિટેનિયમ અને કોપર માટે, પણ તમને એવું પૂછાય કે દ્રાવણના વર્ણપટ આપી એની આર્ગોલ આકૃતિ છે એ આપો. તો હવે આ ક્વેશ્ચનમાં છે તમારે એવી રીતના દર્શાવવાનું રહે
કે આપણને ખબર છે કે એના દ્રાવણ માટે કીધું છે. તો ટિટેનિયમ તરીકે આપણે લઈએ તો કે ટિટેનિયમ જે આવતું એના માટે આપણે લઈએ કે TiCl3નું દ્રાવણ, એટલે કે ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડનું દ્રાવણ એ છે આપણે ટિટેનિયમ ફોર્મમાં લઈએ છીએ. તો હવે આ જે છે ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડનું દ્રાવણ એ હોય છે આછા જાંબલી રંગનું. આનું દ્રાવણ હોય છે આછા જાંબલી રંગનું. ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડનું દ્રાવણ આછા જાંબલી રંગનું હોય છે, જેમાં આમાં જે કોમ્પ્લેક્સ બને છે એમાં આપણે પાણી નાખીએ, દ્રાવણ બનાવવા માટે પાણી નાખીએ. ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ જે લીધો હોય જાંબલી રંગનો હોય છે. હવે એનું દ્રાવણ બનાવવું હોય તો એમાં પાણી નાખીએ છીએ, એટલે કે જાંબલીમાંથી આછા જાંબલી રંગનું દ્રાવણ બને. તો પાણી સાથે છે એ ટિટેનિયમ આવી રીતના જોડાશે, ટિટેનિયમ H2O. તો આવી રીતનો છે એ ટિટેનિયમ પાણી સાથે કોમ્પ્લેક્સ બનાવે છે, બરાબર. હવે ટિટેનિયમની જે Ti+3ની કક્ષક છે એની ડી કક્ષકમાં આપણી પાસે ખબર છે કે એની ડી કક્ષકમાં ઓનલી એક જ ઇલેક્ટ્રોન રહેલો છે, કારણ કે હમણાં જ આપણે ટિટેનિયમની આપણે એની ઓલી જોઈ, એને શું કહેવાય, ઇલેક્ટ્રોન રચના, એટલે કે Ti+3 માટેની જોઈ. એમાં આપણે જોયું હતું કે એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન પછી D1 કક્ષકમાં ઓનલી એક જ ઇલેક્ટ્રોન રહેલો છે, એટલે કે અહીંયા ઓનલી એક ઇલેક્ટ્રોન રહેલો છે. તેથી એનું વર્ણપટીય પદ 2D છે એ આપણને મળતું હતું. એ કઈ રીતના મળતું હતું એ આપણે જોઈ લીધું કે અહીંયા આપણને છે એ વર્ણપટીય પદ 2D મળ્યું. એ કઈ રીતના તો કે એની સ્પિન ગુણકતા ક્વોન્ટમ આંક ઉપરથી અને પછી એલની કિંમત ગઈને એના આધારે આપણને ખબર પડ્યું કે Ti+3માં વર્ણપટીય પદ 2D મળે છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે એમાં એક જ ઇલેક્ટ્રોન આવેલો હોવાથી એનું 2D વર્ણપટીય પદ છે જોવા મળે છે. એ આપણને ખબર છે. શેના આધારે તો કે ઓલું છે આપણે જોયું હમણાં કેલ્ક્યુલેશન કરી એના આધારે. તો આપણને ખબર પડી ગઈ કે એનું 2D વર્ણપટીય પદ મળે છે. હવે આ વાત આવે કે જ્યારે અષ્ટફલકીય ક્ષેત્રમાં છે એ ધરા સ્થિતિમાં એનું કક્ષીય બંધારણ T2G અને EG કક્ષકના આધારે છે એ મેળવે છે. હવે માનો કે એની 2D વર્ણપટની વાત કરીએ ધરા સ્થિતિની, એની અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભાજન, અહીંયા આપણને ખબર છે કે અહીંયા 2D કક્ષકનું વર્ણપટીય પદ મળે છે. હવે જ્યારે ધરા સ્થિતિમાં હોય છે ત્યારે આપણને ખબર છે બે કક્ષક હોય, એક તો T2G અને બીજી હોય છે EG. તો આ જે છે એ ધરા સ્થિતિની વાત કરીએ છીએ. તો ધરા સ્થિતિની અંદર અહીંયા T2G કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે, જ્યારે અહીંયા છે એ બે કક્ષકો EGની આવેલી હોય છે, T2Gની બે કક્ષક અને EGની જે T2Gની 3 કક્ષક અને EGની બે કક્ષક હોય છે. હવે આ જે છે એ ધરા સ્થિતિની ઇલેક્ટ્રોન રચના છે. ધરા સ્થિતિની અંદર ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન અહીંયા રહેલો છે, બરાબર. હવે એના ઉપર તમે જ્યારે એને પ્રકાશ છે અથવા તો યુવી રેઝ વિઝિબલ રેઝ છે એ આપાત કરો, એટલે કે એ શક્તિનું શોષણ કરી ધરા સ્થિતિમાં છે. હવે જશે ઉત્તેજિત સ્થિતિમાં, તો ઉત્તેજિત સ્થિતિમાં ક્યાંક એની ઇલેક્ટ્રોન રચના છે એ આવી થઈ જશે. અહીંયા ખબર છે કે આપણને T2G છે એની 3 કક્ષકો છે અને અહીંયા EGની છે એ 2 કક્ષકો છે. હવે ધરા સ્થિતિમાંથી જ્યારે ઉત્તેજિત સ્થિતિમાં જશે એટલે કે આ ઇલેક્ટ્રોન છે એ શક્તિનું શોષણ કરશે, એટલે કે અહીંથી સપાટીમાંથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ અને જતું રહેશે ઉપરની, એટલે કે EG જે શક્તિ ધરાવતી સપાટી છે એમાં. ક્યારે જશે તો કે ધરા સ્થિતિની અંદર. તો કે અહીંયા આપણે વાત કરીએ તો કે અહીંયા T2Gની અંદર 1 ઇલેક્ટ્રોન રહેલો હતો અને EG કક્ષકમાં 0 ઇલેક્ટ્રોન અહીંયા રહેલા હતા ધરા સ્થિતિમાં. હવે ઉત્તેજિત અવસ્થામાં આવ્યા એટલે કે અહીંયા T2G કક્ષક જે છે એમાં 0 ઇલેક્ટ્રોન રહેલા છે અને EG કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન થઈ ગયો. આવી રીતના આપણે એને આ જે આકૃતિ છે એને કહેવામાં આવે છે એની આર્ગોલ આકૃતિ, કે એની જે આપણને વર્ણપટીય પદ મેળવ્યું એના આધારે આપણે ઇલેક્ટ્રોન દર્શાવ્યું. ડી કક્ષકમાં અહીંયા ધરા સ્થિતિમાં 1 હતો, ત્યારે T2G કક્ષકમાં 1, EG કક્ષકમાં 0 ઇલેક્ટ્રોન. હવે એ શક્તિનું શોષણ કરી ધરા સ્થિતિમાંથી જાય ઉત્તેજિત સ્થિતિમાં, એટલે કે નીચી શક્તિ સપાટીમાંથી ઇલેક્ટ્રોન જતો રહ્યો ઉપરની શક્તિ સપાટીમાં, એટલે કે અહીંયા T2Gમાંથી 0 ઇલેક્ટ્રોન થયો અને EGમાંથી 1 ઇલેક્ટ્રોન થઈ ગયું ઉત્તેજિત અવસ્થામાં. તો આવી રીતના કહી શકીએ કે જ્યારે અષ્ટફલકીય ક્ષેત્રમાં છે વિભાજન થાય ત્યારે ધરા સ્થિતિમાં કક્ષીય બંધારણ મુજબ T2G કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન જોવા મળે છે, જે શક્તિ મેળવી અને ઉપરની શક્તિ સપાટી એટલે કે EG કક્ષકમાં જાય છે. તેથી ઉત્તેજિત અવસ્થામાં છે EG કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન જોવા મળે છે, જેનું બંધારણ અથવા તો આર્ગોલ આકૃતિ આપણે આ મુજબ છે એ દર્શાવી શકીએ છીએ.
તો આ દર્શાવી શકીએ T2G. હવે આ જે સંક્રાંતિ થાય છે ઇલેક્ટ્રોનની T2G ઈજી કક્ષકમાં, અહીંયા T2G ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થઈ ઈજી કક્ષકમાં થાય છે, તે એ દરમિયાન છે એના સ્પેક્ટ્રા આપણને 20,300 સેન્ટીમીટર ઇન્વર્સની જેટલી તરંગ લંબાઈ છે એના સ્પેક્ટ્રા મળે છે. એટલે કે જ્યારે એનો આપણે વર્ણપટ વિઝિબલનો વર્ણપટ લઈએ ત્યારે Ti+3નો વર્ણપટ ક્યાંક આ રીતનો જોવા મળશે. અને જે Ti+3નું વર્ણપટ છે એ મેક્સિમમ તરંગ લંબાઈ એટલે કે 20,300 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલી તરંગ લંબાઈ છે આનું પદ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ Ti+3ની. હવે આપણે વાત કરવાની છે કે Cu+2ની વાત. તો Cu+2ની આપણે વાત કરીએ તો આપણે Cu+2 માટે પણ છે હમણાં વર્ણપટીય પદ છે એ ગણી લીધું. આપણને ખબર છે કે Cu છે એ ડી કક્ષકમાં 9 ઇલેક્ટ્રોન ધરાવે છે. એની હમણાં આપણે કોપર Cu+2ની ઇલેક્ટ્રોન રચના જોઈ, જેમાં આપણે જોયું હતું કે આર્ગોન અને D9. તો આ જે એક ઇલેક્ટ્રોન આમાં અયુગ્મિત હતો તો કે જે ડી કક્ષક છે એની વાત આપણે અહીંયા કરવાની છે. તો કે Cu+2ની ડી કક્ષકમાં છે એમાં 9 ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત છે. હવે આપણે Cu+2 તરીકે કોઈ પણ કોપરના સંયોજન લેશું એનો આપણને ખબર છે કે એનો રંગ છે એ વાદળી જોવા મળે છે, વાદળી રંગના સંયોજન હોય છે. પછી એ ડી કક્ષકમાં 9 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે કે આપણને કોપરનું જ્યારે આપણે ગયું હતું વર્ણપટીય પદ ત્યારે આપણને કોપર માટે છે એ વર્ણપટીય પદ મળતું હતું 2D કક્ષકનું જોવા મળ્યું હતું. આપણે હમણાં જ ગયું કોપર માટેનું વર્ણપટીય પદ કે આપણને એ જોવા મળે છે 2D કક્ષકનું. જ્યારે એની ડી કક્ષકમાં 9 ઇલેક્ટ્રોન હતા, એક અયુગ્મિત હતો, એના મુજબ આપણે ગણતરી કરી એટલે આપણને 2D કક્ષકનું વર્ણપટીય પદ છે એ જોવા મળ્યો. આપણે કહી શકીએ કે જે Cu+2 માટે છે એ વર્ણપટીય પદ તો કે 2D કક્ષકનું વર્ણપટીય પદ જોવા મળે છે એ આપણને ખબર પડી ગઈ. હવે D9 પ્રણાલીમાં છે એક ઘન છિદ્ર હોવાથી મીન્સ કે ટિટેનિયમ કરતાં તેના વિન્યાસમાં પ્રતિવર્તી વિન્યાસ થઈ જશે. એટલે કે એની જે ધરા સ્થિતિ છે એની આર્ગોલ આકૃતિમાં આવી રીતના થઈ જશે. આપણે જોયું હતું કે ટિટેનિયમની ધરા સ્થિતિ અને ઉત્તેજિત સ્થિતિમાં એ જે પહેલાં છે T2G કક્ષક હતી, પછી ઈજી કક્ષક. તો આમાં છે એ ચેન્જ થઈને પહેલાં આવી જશે ઈજીની 2 કક્ષકો અને પછી જોવા મળશે T2Gની 3 કક્ષકો જોવા મળશે. અહીંયા 2D કક્ષકનું વર્ણપટીય પદ મળે છે. કોપર માટેની આપણે વાત કરીએ છીએ. એમાં એવું છે કે એમાં એક ઘન છિદ્ર આવેલું હોવાથી આની જે ઇલેક્ટ્રોન રચના બદલાઈ જશે. હવે અહીંયા છે એ પહેલાં ઈજી કક્ષકમાં ઇલેક્ટ્રોન હશે, પછી ટ્રાન્સફર થઈ અને ક્યાં જશે? અહીંયા પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા આપણે દર્શાવી શકીએ કે T2Gમાં અત્યારે 0 ઇલેક્ટ્રોન છે, ઈજીમાં 1 ઇલેક્ટ્રોન છે. હવે એ જ્યારે ધરા સ્થિતિમાંથી ઉત્તેજિત સ્થિતિમાં ટ્રાન્સફર થશે ઇલેક્ટ્રોન તો કે ઈજી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન જશે ફરીવાર T2G કક્ષકમાં છે અયુગ્મિત ઇલેક્ટ્રોન એક હતો એ, અને ઈજી કક્ષકમાં ઇલેક્ટ્રોન થઈ જશે 0 એટલે કે ઈજીમાં 0 અને T2Gમાં વયું જશે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને. પરંતુ એની શક્તિ સપાટી છે એ બદલાઈ જશે. આપણને Ti+3માં T2G પહેલાં જ વધારે શક્તિ સપાટી હતી, એના બદલે આમાં કોપરમાં આવી ગઈ છે ઈજી શક્તિ સપાટી પહેલાં. તો આવી રીતના છે એ જોવા મળે. હવે આવું થાય છે એટલે કે આ ઈજી કક્ષક છે એ નીચી શક્તિ ધરાવતી સપાટીમાં આવી ગઈ છે એટલે કે આના વર્ણપટ આપણને છે એ નિર્બળ જોવા મળશે. નિર્બળ એટલે કે આજે આપણને ખબર છે કે આપણે ટિટેનિયમમાં 22,300 સેન્ટીમીટર ઇન્વર્સ પર જોયો હતો વર્ણપટ, તો એના બદલે કોપરમાં છે એ આપણને ઓનલી 14,000 સેન્ટીમીટર ઇન્વર્સ પર છે એ વર્ણપટ જોવા મળશે. એટલે કે આ ટિટેનિયમની કમ્પેરમાં છે એ કોપરના વર્ણપટ આપણને નિર્બળ જોવા મળ્યા. હવે D9 છે એ ટેટ્રાહાઇડલ ગણીએ આપણે, D9 જે કક્ષક છે ને ટેટ્રાહાઇડલ ગણીએ તો D9 કક્ષકનું વિભાજન એટલે કે D1 અષ્ટફલકીય ક્ષેત્રમાં થતા વિભાજન જેવું જ હોય છે. આપણે જોયું હતું કે D1 અને D9 છે એ સમાન વર્ણપટીય પદ ધરાવે છે. એટલે કે આ કક્ષક જોઈએ તો કોપરની આપણને અહીંયા D9 કક્ષક મળે છે. તો જે D1 કક્ષક અને D9 કક્ષક બંનેના જે વિભાજન છે એકદમ સમાન જોવા મળશે. તો આપણે D1 અને D9નું વિભાજન આવી રીતના દર્શાવી શકીએ કે એક આર્ગોલ આકૃતિ રૂપે.
આપણે અહીંયા પેલી હતી T2G કક્ષક, અહીંયા હતી EG કક્ષક, પછી ટ્રાન્સફર થઈ અને થઈ ગઈ EG અને આ થઈ ગઈ T2G. અને આ છે એનર્જી લેવલ ડાયાગ્રામ. આ એનર્જી બતાવે છે. તો જ્યારે અહીંયા T2G હોય છે ત્યારે અહીંયા EG હોય છે, ને અહીંયા EG હોય છે ત્યારે અહીંયા T2G હોય છે. તો આ આપણને મળી ગઈ કોપર માટેની ઇલેક્ટ્રોન રચના. આપણે જોયું હતું કે Ti+3માં એક અયુગ્મિત એ D1 કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હતો, જ્યારે કોપર માટે જોયું તો એની D કક્ષકમાં 9 ઇલેક્ટ્રોન હતા. D1 અને D9 બંનેના વર્ણપટીય પદ આપણને સમાન મળે છે. કોપરમાં આપણે ટિટેનિયમમાં ખબર હતી કે T2G કક્ષક પહેલાં હતી અને પછી EG કક્ષક હતી, એટલે કે એની એનર્જી છે એ વધારે હતી. એટલે કે આપણે આ ફિલ્ડમાં દર્શાવ્યું Ti+3નો ગ્રાફ એનર્જી લેવલ ડાયાગ્રામ. અને જે આપણે કોપર માટે જોયું હતું કે એમાં છે EG કક્ષક પહેલાં હતી અને પછી T2G, એટલે કે અહીંયા બે અલ્ટરનેટ જોવા મળી જેની એનર્જી કેવી હતી, ઓછી જોવા મળતી હતી. તો આ છે એનર્જી લેવલ ડાયાગ્રામ Ti+3 અને કોપરના થઈ ગયા. આ બંનેની આર્ગોલ આકૃતિ થઈ ગઈ. આપણે જોઈ લીધું કે બંનેમાં વર્ણપટીય પદ ક્યાં મળે છે, કેવા રંગના હોય છે. પછી એની આર્ગોલ આકૃતિ મુજબ EG અને T2G કક્ષકનું જોઈ લીધું. તો તમને જ્યારે પૂછાય કે Ti+3 અને Cu+3 માટેના વર્ણપટીય પદ સમજાવી એની આર્ગોલ આકૃતિ સમજાવો, તો પહેલાં બંને માટેના વર્ણપટીય પદ મેળવવાના. પછી તો કે ટિટેનિયમનું છે એ જાંબલી રંગનું હોય છે, એમાં H2O છે આ ફોર્મમાં કોમ્પ્લેક્સ બનાવે છે. પછી આપણને ખબર છે કે જે છે એ D કક્ષકમાં ટિટેનિયમની D કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન રહેલો છે, એટલે કે એનું પણ 2D વર્ણપટ મળે છે. પછી એની આપણે આર્ગોલ આકૃતિ જોઈ કે જેમાં T2G કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં, પછી એ ટ્રાન્સફર થઈને ક્યાં જતો રહે છે, ઉત્તેજિત સ્થિતિમાં જાય ત્યારે EG કક્ષકમાં એક ઇલેક્ટ્રોન થાય. અને આ સંક્રાંતિ છે 20,300 સેન્ટીમીટર જોવા મળે છે. આ વાત થઈ ગઈ ટિટેનિયમની આર્ગોલ આકૃતિઓની. પછી વાત કરી કે કોપરની, એમાં પણ છે 2D વર્ણપટ આપણને જોવા મળે છે અને વાદળી રંગના હોય છે કોપરના સંયોજન. એની આર્ગોલ આકૃતિ જોઈ તો એમાં આપણને પહેલાં EG કક્ષક મળે છે અને પછી T2G. તો EG કક્ષકનો એક ઇલેક્ટ્રોન છે એ ધરા સ્થિતિમાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય, એટલે કે T2G કક્ષકમાં જાય. અને એ સંક્રાંતિ છે આપણને 14,000 સેન્ટીમીટર ઇન્વર્સ પર જોવા મળે છે. હવે આપણને ખબર છે કે D1 અને D9 બંનેના વર્ણપટીય પદ સમાન મળે છે, એટલે કે D1 કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય કે D1 કક્ષકમાં 9 ઇલેક્ટ્રોન હોય. બંનેના આપણને કોપર અને ટિટેનિયમના વર્ણપટ મળ્યા 2D, એટલે કે આપણે બંનેને એક એનર્જી ગ્રાફમાં દર્શાવીએ તો કે આ એક એનર્જી લેવલ છે. ટિટેનિયમની વાત કરીએ તો એમાં પહેલાં T2G કક્ષક જોવા મળતી હતી, પછી EG કક્ષક જોવા મળી. પછી કોપરની વાત કરીએ તો એમાં પહેલાં આપણને EG કક્ષક મળી હતી, પછી T2G કક્ષક હતી. તો આપણે અહીંયા દર્શાવી દીધી EG અને T2G. તો આ મુજબ છે એ બંનેના એનર્જી લેવલ ડાયાગ્રામ પણ દર્શાવી દીધા. અને આનું ડિસ્ક્રિપ્શન ફોર્મ તમારે લખી નાખવાનું રહે. આ ક્વેશ્ચન છે એ તમારો અહીંયા પૂરો થાય. તમને એવું પૂછવાનું હોય કે Ti+3 અને કોપર+2 માટેના છે આર્ગોલ આકૃતિ સમજાવીને વર્ણપટીય પદ સમજાવો, તો તમારે આમાં છે ડિસ્ક્રિપ્શન ફોર્મમાં આટલું ડિસ્ક્રાઇબ કરવાનું રહે. તો આ હતું આજનો આપણો લેક્ચર. થેન્ક યુ ઓલ ઓફ યુ.